સુરત શહેરમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે। લીંબાયત પોલીસે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે। આ નકલી તબીબો ડોક્ટરોનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા। 3 ડુપ્લિકેટ ડોક્ટરને દવા તથા મેડિકલના સામાન સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે ધર્મરાજ बैजनाथ यादव, राजेश रामकिशोर यादव અને દીના આદિત્ય કલિતાને ઝડપી તેમની પાસેથી કુલ 1.12 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। થોડા સમય પહેલા પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે। કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસ